આ દ્રશ્ય છે સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા પાટીદાર પાઘડીવાળા સ્ટોર પાસેના, જ્યાં પતંગ ખરીદવા બાબતમાં થયેલી બોલાચાલીમાં મામલો બિચકાયો હતો। વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા અને તેમના ભાઈ પોલીસની હાજરીમાં જ ફરિયાદી અને અન્ય લોકો પર હુમલો કરી રહ્યા છે। આ દરમિયાન પોલીસ મૂક પ્રેક્ષક બનીને ઊભી હોય તેવું દ્રશ્યોમાં જણાય છે। ફરિયાદીના જણાવ્યા અનુસાર જ્યારે અલ્પેશ કથિરિયા અને તેના સાગરિકો જાહેરમાં ગાળાગાળી કરી રહ્યા હતા ત્યારે તેણે મોબાઈલથી વિડીયો બનાવવાનું શરૂ કર્યું હતું। વિડીયો કેમ બનાવે છે તેમ કહીને અલ્પેશ અને તેના ભાઈએ યુવક પર હુમલો કર્યો હતો। આ ઘટના બાદ વિસ્તારમાં ભારે તણાવની સ્થિતિ સર્જાઈ હતી। હાલમાં સરથાણા પોલીસે આ મામલે અલ્પેશ કથિરિયા સહિત 3 શખ્સો સામે જાણવાજોગ ફરિયાદ દાખલ કરી છે। પરંતુ ચર્ચાની વાત તો એ છે કે કાયદાના રક્ષક ગણાતી પોલીસની હાજરીમાં આ પ્રકારની ગુંડાગીરી કેવી રીતે થઈ શકે? શું પોલીસ રાજકીય વગ ધરાવતા નેતાઓ સામે કડક કાર્યવાહી કરશે ખરા? આ મામલે હવે સરથાણા પોલીસ વિડીયો ફૂટેજના આધારે વધુ પુરાવા એકત્ર કરી રહી છે।